સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર। મિત્રો જે આજનો વિડીયો બનાવવામાં આવેલ છે તે તમામ કોમેન્ટોને આધાર છે એ બનાવવામાં આવેલ છે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ક્લાસ 3 ની જે ભરતી આવી છે તે બાબતના મિત્રો જે અનુભવ અને જે એના સિલેબસને લગતો છે આ વિડીયો આજે સ્પેશિયલી બનાવેલો આવે છે। ઘણી બધી કોમેન્ટો આવી મિત્રો ત્યારબાદ છે આ વિડીયો બનાવી છે। તો આની અંદર મિત્રો અનુભવ છે કેવી રીતે કાઉન્ટ થશે અને શું વસ્તુ જોશે તે તમામ જાણકારી છે મિત્રો, અને સિલેબસની તમામ જાણકારી છે આ વિડીયોની અંદર આપણે આપવાના છીએ। તો આ વિડીયોને સ્કીપ ન કરતા વિડીયો પૂરેપૂરો જોશો અને તમામ જે મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ જે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, જે કોમ્પ્યુટર છે, પછી ફેબ્રિકેશન છે, ઓટોમોબાઈલ છે, તમામ આગલા વર્ષના પેપર અને તેના મોસ્ટ આઈએમપી જે એમસીક્યુ ટાઈપ જે ક્વેશ્ચન બેંક હશે તે પણ આપણા વિડીયોના માધ્યમથી છે તમને જરૂર મળશે મિત્રો। અને જે એસી રેફ્રિજરેશન તમામ પ્રકારના જે ટેકનોલોજીને લગતા જે આઈટીને લગતા છે, પછી અલગ અલગ જે બધા ડિપાર્ટમેન્ટને લગતા તમામ પેપર સોલ્યુશન છે આપણા વિડીયો જે યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ આપણે અપલોડ કરવામાં આવશે। તો આ ચેનલની સાથે જોડાઈ રહેશો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો તો તેને રેડ બટન છે ત્યાં સબસ્ક્રાઇબ લખેલ છે ત્યાં સબસ્ક્રાઇબ કરી લેશો અને બાજુમાં જે બેલ ઘંટડીનું આઇકોન છે ત્યાં તેને દબાવી દેશો એટલે કોઈ બી વિડીયો મેં અપલોડ કરશો તેની તમને નોટિફિકેશન છે મિત્રો એ સૌથી પહેલા મળતી રહેશે। તો મિત્રો હવે આ વિડીયોની અંદર ડિટેલની અંદર જોઈએ કે સિલેબસની અંદર શું હશે અને જે એક્ઝામની પેટર્ન છે કેવી રીતે હશે અને જે મિત્રો એક્સપિરિયન્સ છે એ કેવી રીતે કાઉન્ટ કરશે। તો જોઈએ મિત્રો આ વિડીયોની અંદર। Subscribe now and press the bell icon. મિત્રો એની વાત કરીએ અનુભવ માટેની, ખાસ તો આ માટે બહુ જ મોટી બધી કોમેન્ટો આવી હતી। હવે મિત્રો અનુભવ એટલે શું? હવે એક વસ્તુ તમે અહીંયા ખાસ જે આગળની 2016ની જે ભરતી હતી મિત્રો તેને સંદર્ભ છે આની અંદર ચોખવટ નથી કરી, પણ તે સંદર્ભ જે આગલી જ એક્ઝામ છે મિત્રો એ જીટીયુ દ્વારા છે લેવામાં આવેલી હતી અને આ છે મિત્રો એ ગૌણ સેવા મંડળ તરફથી છે આ એક્ઝામ લેવામાં આવે છે। એટલે આની અંદર પણ એક ડિફરન્ટ છે એ રહી જશે, કારણ કે જે ઓલી ભરતી હતી એ જે ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવી હતી અને અત્યારની જે ભરતી છે મિત્રો એ જીએસએસબી દ્વારા છે એ લેવામાં આવે છે। એટલે કે આ પેલો ડિફરન્ટ છે અહીંયા સમજી લઈએ। હવે મિત્રો આમાં એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની કે આપણું જો મિત્રો ડિપ્લોમા કરેલું હોય, જો ડિપ્લોમા કરેલું હોય તો મિત્રો તમને 2 વર્ષનો અહીંયા અનુભવ છે એ માંગેલો છે। હવે આ 2 વર્ષનો અનુભવ છે એ તમે ડિપ્લોમા પૂરું થઈ ગયા બાદ ત્યારનો હોવો એ જરૂરી છે। પૂરું થઈ ગયા બાદનો અનુભવ છે એ મિત્રો અહીંયા કાઉન્ટ થશે। એટલે તમારે ખાસ આ વિડીયોને એ જ જોવાનું છે કે ડિપ્લોમા પૂરું થઈ ગયા બાદનો અનુભવ છે એ અહીંયા લેવામાં આવશે। અને એક બીજી વસ્તુ એ ખાસ ધ્યાન રાખવાની કે મિત્રો ડિપ્લોમા પહેલાંનો અનુભવ છે એ જે ડિપ્લોમા પહેલાંનો અનુભવ છે એ ચાલશે નહીં। હવે મિત્રો અહીંયા તમને એમ ચોખવટ અહીંયા કરી દીધી કે ડિપ્લોમા પછી 2 વર્ષનો અનુભવ છે, તમે કોઈ બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ લઈ લો, મિકેનિકલ લઈ લો, ફેબ્રિકેશન લઈ લો, એસી લઈ લો કે કોમ્પ્યુટર લઈ લો કે બીસીએ કે કોઈ બી લઈ લો, તો એમાં ડિપ્લોમા પછી મિત્રો અહીંયા જે પદવી છે તેના માટે 2 વર્ષનો અનુભવ છે એ અહીંયા રિલેટિવ ફિલ્ડ એટલે કે જે તે રિલેટિવ ફિલ્ડ હોય તેને નો અંદરનો જે અનુભવ છે અહીંયા માંગ્યો છે। આગળની આપણે નોટિફિકેશનની અંદર વાત કરીએ તો મિત્રો આગળની નોટિફિકેશનની અંદર જે કંપનીની અંદર જે ફિલ્ડનો એક્સપિરિયન્સ છે અહીંયા કાઉન્ટ કરવામાં આવશે। એટલે ખાસ આ વસ્તુ આપણે અહીંયા જોવાની છે। અને એની સાથે મિત્રો તમે જો બી પાસ આઉટ હો, બી ઇલેક્ટ્રિકલ હોય, મિકેનિકલ હોય કે સિવિલ હોય કે કોઈ બી જગ્યાની અંદર હોય તો 1 વર્ષનો રિલેટિવ ફિલ્ડનો અનુભવ છે એ શું માંગ્યો છે? અનુભવ માંગેલો છે, બરાબર। એટલે એ ખાસ અહીંયા આપણે અહીંયા ધ્યાન દેવાનું છે કે તમે બી સિવિલ હો, મિકેનિકલ હો કે ઇલેક્ટ્રિકલ હો કે XYZ ગમે હો તો તમારો અનુભવ છે મિત્રો 1 વર્ષનો હોવો જરૂરી છે, પણ એ બી પૂરું થઈ ગયા બાદનો અનુભવ। હવે મિત્રો તમને એ પણ અહીંયા પ્રોબ્લેમ ઘણા બધા ઇસ્યુઅર હશે જ કે મિત્રો અમે બી પહેલાંનો અનુભવ હોય તો એ તમે જો તમે D2D હોય અને તમે મિત્રો અનુભવ હોય તો મિત્રો તમારે બી પછી છે તમે ફોર્મ ભરેલું હોય તો બી પછી તમારો અનુભવ છે એ જરૂરી રહેશે। અને ડિપ્લોમા હોય તો ડિપ્લોમા પછી અનુભવ 2 વર્ષનો રહેશે અને બી પછી છે અનુભવ 1 વર્ષનો રહેશે। એટલે આ ખાસ છે અને રિલેટિવ ફિલ્ડનો અનુભવ રહેશે। જો મિત્રો તમે કોઈ પાર્ટ ટાઈમના જોબમાં હોવ તો એ અનુભવની
અહીંયા એ લોકોએ એમ કીધું છે કે રિલેટિવ ફિલ્ડ, જો તમારે કોઈ ફિલ્ડને લગતો અનુભવ હોય તો ફિલ્ડ એ કાઉન્ટમાં કરવામાં આવશે. અનુભવની અંદર આ ખાસ વસ્તુ છે એ ધ્યાનમાં દેશું. અને જો મિત્રો અહીંયા ઉમેદવાર છે એ રાજ્યની કોઈ પણ જે માનનીય યુનિવર્સિટીમાંથી છે મિત્રો, એઆઈસીટી એપ્રુવલ યુનિવર્સિટીની અંદરથી ડિપ્લોમા અને બીઈ કરેલું એ પણ છે એ હોવું જરૂરી છે. તો આ અનુભવની અંદર આ ખાસ વસ્તુ છે એ ધ્યાનમાં દેવાની રહેશે. અને જે મિત્રો પેપર સ્ટાઇલની અંદર વાત કરી દઈએ તો આગળ જીટીયુની જે એક્ઝામ પેપર હતી મિત્રો, એમાં શું હતું કે 150 માર્કનું એક પેપર, બીજું પેપર 150 માર્કનું. હવે આ 150 માર્કની અંદર શું શું હતું મિત્રો, કે આ 150 માર્કની અંદર તમારું જે ટેકનિકલ, પછી વર્કશોપ, કેલ્ક્યુલેશન અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ, આ 150 માર્કનું અહીંયા 2016ની ભરતી વખતે આવી રીતે પેટર્ન હતી. અને 150 માર્કનું એ સીધું ડાયરેક્ટ એમ્પ્લોયબિલિટી સ્કિલનું પેપર હતું. એ ટાઈપની કંઈક પેટર્ન 2016ની અંદર. પણ આ વખતે જે જીટીયુની જે પેટર્ન નથી, આ વખતે જીએસએસબી એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી છે આ ભરતી આવી છે. તો આની પેટર્ન પણ કંઈક અલગ અલગ બદલી ગઈ છે. તો મિત્રો એ પેટર્ન પણ આપણે જોઈ લઈએ કે કેવી રીતે સિલેબસ છે આમાં. આગળ જોઈએ મિત્રો કે જે તમે આની અંદર મિત્રો એક બીજી વસ્તુ પણ અહીંયા કીધી છે કે મિત્રો આઈટીઆઈ વાળા ફોર્મ ભરી શકે કે ના ભરી શકે. આ પણ એક કોમેન્ટ આપણને આવેલી હતી. તો મિત્રો આઈટીઆઈ વાળા ફોર્મ છે આની અંદર ઇલિજિબલ ના થઈ શકે. જે આપણું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જે આઈટીઆઈ, જે અહીંયાનું આઈટીઆઈ કરેલ હોય, જે જીસીવીટી કે એનસીવીટી, એ આઈટીઆઈની અહીંયા જે એનસીટી આઈટીઆઈ જે ટ્રેનિંગ સેન્ટર છે, એનટીસી નેશનલ ટ્રેનિંગ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ મેળવેલ હોય, જે એનટીસી સર્ટિફિકેટ, તો એ લોકો છે અહીંયા ફોર્મ છે એ ભરી શકે છે. અને જો એની અંદર છે 3 વર્ષનો અનુભવ છે રિલેટિવ ફિલ્ડનો હોય તો એનટીસી વાળા છે અહીંયા એલિજિબલ થઈ શકશે. તો આ મિત્રો ખાસ છે અનુભવની અંદર એક આ ખાસ વસ્તુ છે એ જોવાની છે. એટલે આમાં જે મિત્રો છે એ કોઈ છૂટછાટ છે મળવાપાત્ર નથી. અને આ એક આપણે ખાસ આ વસ્તુ છે આની અંદર ધ્યાનમાં લેવાની રહેશે. હવે મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ ટોટલ 2 તબક્કાઓની અંદર લેવામાં આવશે. જેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે 2. હવે મિત્રો અહીંયા પરીક્ષાની વિગતની અંદર વાત કરી કે સિલેબસની અંદર જોઈએ આપણે. સિલેબસની અંદર ડોક્યુ કરીએ તો ત્યારે મિત્રો એ સિલેબસ છે મિત્રો જે જાહેરાત ક્રમાંક 178 થી અને 180ની જે જાહેરાત ક્રમાંક છે, આ 2 વસ્તુ માટે છે મિત્રો. તમે 178 અને 180ની જે જાહેરાત ક્રમાંક છે તમે જોઈ શકો છો. જે જાહેરાત ક્રમાંક છે મિત્રો, હવે મિત્રો આ વસ્તુ પર ખાસ ધ્યાન દઈએ કે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ અને સાહિત્ય. હવે આ એવી છે કોમ્પિટિટિવ એક્ઝામમાં કે આ તમે કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો, ગમે એક્ઝામ લઈ લ્યો, તો આ 2 વસ્તુ થાય ને તમારે આવવાની જ છે. એમાં 100%ની વાત છે કે આ વસ્તુ છે, આ વસ્તુ વગર કંઈ થતું નથી. કારણ કે અંગ્રેજી વ્યાકરણ અને ગુજરાતી વ્યાકરણ આ 2 વસ્તુમાં કોઈ બી એમ કોમ્પિટિટિવ એક્ઝામ લઈ લ્યો એમાં ગળી ગયું છે આ વસ્તુ. અને જીકે એ તો પાછું હશે જ. આ તમારા 60 માર્ક છે તો ફરજિયાત તમારે પાકું કરવાનું જ રહેશે. ને 90 માર્ક આ તમારા જે તાંત્રિક એટલે કે જે ટેકનિકલને લગતી વસ્તુ છે એ મળીને ટોટલ 150 માર્કનું પેપર થશે. અને 120 મિનિટની અંદર છે મિત્રો એ તમારે પૂરું કરવાનું રહેશે. હવે અહીંયા વસ્તુ શું થશે મિત્રો, તમારે અહીંયા જ્યારે જીટીયુ વખતે એક્ઝામ લેવાતી હતી ત્યારે છે મિત્રો તમારું ખાલી કેવું હતું, ટેકનિકલ જ હતું. અને અત્યારે અહીંયા તમારું 2 વસ્તુ ભેગું થયું છે મિત્રો, ટેકનિકલ પ્લસ તમને આ જે જીએસપી એટલે કે ગૌણ સેવા પસંદગી જીકે પણ અહીંયા સાથે ભેગું આવ્યું છે. એટલે અહીંયા મિત્રો તમારે શું થશે કે તમારી મહેનત શું થશે, અહીંયા 2 ગણી વધી જશે. કેમ? કારણ કે જીટીયુ લેતી હતી ત્યારે શું હતું કે ટેકનિકલની અંદર હતું તમારો ટેકનિકલ સબ્જેક્ટ જે હોય તેનું એક પેપર અને એક એમ્પ્લોયબિલિટી સ્કિલનું પેપર, બીજી એક્ઝામ જ નીકળી ગઈ. આનો એક સ્પેશિયલી વિડીયો આપણે આ અલગથી છે એ કેવી રીતે આગળના પેપરની અંદર શું શું પૂછાણું હતું અને કેવી રીતે સિલેબસ મેન્ટેન હતો, અને આનો સિલેબસ કેવી રીતે મેન્ટેન કરવો, કેવી રીતે પેપરની અંદર વાંચવું, અને કેવી રીતે મિત્રો જે આ વસ્તુ છે આ એક્ઝામની તૈયારી કરવી. ખાસ કરીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની તમામ માહિતી છે મિત્રો આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળતી રહેશે. જો આ યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાયેલા હશો તો મિત્રો ખાસ કરીને આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો. અને મિત્રો ખાલી ફૂલી ડિટેલની અંદર આપણે સિલેબસનો એક પણ આખો વિડીયો છે બનાવવાના જ છીએ. તો ખાસ કરીને આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો. અને જે મિત્રો CBT 1 માટેની અહીંયા આપણે જે વાત કરી છે, CBT 2 માટે પણ આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું. તો આપણે હાલ પૂરતું CBT 1ની અત્યારે તૈયારી કરી, CBT 2ની ટેન્શન ના લેતા, કારણ કે CBT 2 1 પાસ થશું પછી જ આવવાની છે. તો અત્યારે CBT 1 પૂરતું અહીંયા આપણું સીમિત રાખીએ, કારણ કે CBT 2 હજી દેવાની થશે તો તેના માટે પણ અલગ અલગ વિડીયો બનાવીશું. પણ CBT 2ની અત્યારે આપણે જે કાંઈ કોઈ પ્રકારની ચિંતા કરવાની નથી. ચિંતા કરવા માટેના મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. અત્યારે CBT 1 તમે આરામથી આપો,
આ પેટર્નની અંદર ગુજરાત ગૌણ સેવાના પેટર્નની અંદર તમે ગુજરાત બિન સચિવાલય અને જે લોકો તૈયારી કરે જ છે બિન સચિવાલય તલાટી કે ગ્રામ પંચાયત કે કોઈ બી એક્ઝામની જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તેના માટે તો મિત્રો કાંઈ વસ્તુ છે જ નહીં, કારણ કે આ લોકોની તો તૈયારી છે જ. હવે કરવાનું શું રહ્યું મિત્રો આપણે 90 માર્કનું, હવે તો કાંઈ નહીં, આરામથી કરી જ લેવાના છે. તો મિત્રો આ વસ્તુની અંદર જે મેન વસ્તુને તકલીફ પડે છે ત્યાં લોકોને ક્યાં તકલીફ પડે છે મિત્રો? ખાસ કરીને અનુભવની. આમાં જ બધા લોકો છે ગૂંચવાયેલા છે. તો આ એ વસ્તુ છે આની અગત્યની છે. તો આની ઉપર ડિપેન્ડન્ટ છે એ વિડીયોની અંદર નેક્સ્ટ 2ની અંદર આપણે વધારે ચર્ચા છે એ નેક્સ્ટ પાર્ટ 2ની અંદર આપણે કરશું. તો ત્યાં સુધી રજા લઈએ, આવજો. અને મિત્રો ખાસ પેપરો જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે હવે ITI સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની તમામ માહિતી છે આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે અર્પણ કરવાની જ છે મિત્રો. તો ખાસ મિત્રોને જણાવવાનું કે તમામ તમારા મિત્રો હોય જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની તૈયારી કરતા હોય ત્યાં સુધી આ ચેનલને પહોંચાડો મિત્રો, કારણ કે આ જ્ઞાન છે એટલે કે આ વસ્તુ જે સીમિત જે માહિતી છે મિત્રો બધા મિત્રો સુધી પહોંચે તો એ લોકોને પણ ખબર પડે કે આ વસ્તુ શું જરૂરી છે, અત્યારે વાંચવું શું જરૂરી છે. બાકી અમુક વાંચે રાખતા હોય આડેધડ, તો આડેધડ મિત્રો અત્યારનો જમાનો નથી કે આડેધડ વાંચીએ તો પાસ થઈ જાય. કે જે વસ્તુ જેટલી જરૂરી છે તેટલી જ કરવી જોશે, તો જ અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ છે પાસ થશું. તો આ ચેનલના માધ્યમની માહિતી છે મળતી રહેશે, પણ તમારે ચેનલને ખાલી શું કરવાનું રહેશે? સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. અને આ સબસ્ક્રાઈબ છે મિત્રો એ છે મફત, કાંઈ પૈસા પડતા નથી. અને બાજુમાં ઘંટડી દબાવી દો એટલે વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પ્રથમ મળતી રહેશે. અને વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો, કારણ કે આ બધું કરવાનું મફતમાં છે મિત્રો, કાંઈ પૈસા નથી. તો આ વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. હવે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર પૂરું થાય ત્યાં સુધી આપણી ચેનલ SI માટે જ બનાવેલી સમજી લેવાની છે આપણે, કારણ કે આ વસ્તુની માહિતી છે તમામ આપણે અપ ટુ ડેટ આપણે માહિતી છે SI માટેની તત્પર છે આપવા માટે. ને ખાસ આપણે અનુભવ છે એના માટે જ ITI માટેનો જ, એટલે જ આ ચેનલમાં આપણે એમ કહી શકીએ છીએ કે ITI એ વસ્તુ શું છે તેને અનુભવ માટેની શિક્ષક તરીકેની નોકરી કરીએ છીએ, એટલે જ અનુભવ છે હું તમને કહી શકીએ છીએ કે આ વસ્તુની અંદર શું રહેશે એમ. જોઈએ હવે નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટની સાથે.